થાતી સમય હરિરુદ્ર જામે તો નારદજી ભક્તિ સૂત્રની અંદર કહે પ્રેમ લક્ષણા ભક્તિના બે ચિહ્ન છે. પહેલું લક્ષણ તત સુખે સુખિત્વમ અને બીજું દિને દિને વર્ધમાનમ, દિવસે દિવસે પ્રેમ વધતો જ જાય. બસ આવો પ્રેમ જ્યારે પ્રભુની અંદર પ્રગટ થાય ને, પ્રેમ જાગે એટલે પ્રભુ સ્તંભમાંથી પણ પ્રગટ થાય. પ્રેમ થવો જોઈએ, પ્રેમ જાગવો જોઈએ. એક વખત મુસ્લિમ રાજા એ અકબરે એમના જે નવરત્નો હતા ને એમાંના એક રત્ન હતા બિરબલ. બિરબલ હતા ને એ જ્ઞાતિય બ્રાહ્મણ હતા અને બિરબલનું વતન જૂનું ગામ અહીંયાથી બહુ દૂર નથી. મેં એવું સાંભળેલું છે, આપણે જુનાગઢ થી જેતપુર જાય ને એટલે રસ્તામાં જૂની સાંકળી ગામ આવે છે. જૂની સાંકળી ગામ છે ને એ બિરબલ ત્યાંના હતા અને અત્યારે પણ એમના પૂર્વજોનું જે પ્રતિષ્ઠા કરેલું સ્થાપિત કરેલું શિવ મંદિર છે ત્યાં એમના પૂર્વજો હજી આવે છે. આ મહારાજા જે અકબર હતા ને એના 9 રત્નો હતા, એમાંના એક રત્ન એટલે બિરબલ. અને અકબરે બિરબલને એક દિવસ પૂછ્યું કે બિરબલ, તમારા હિન્દુ ધર્મની અંદર ભગવાનના કોઈ સેવક નહીં હોય, કોઈ માણસો નહીં હોય, કોઈ દાસ નહીં હોય કે એને ભગવાનને ખુદને આવવું પડે છે ભક્તોને બચાવવા માટે? એટલે બિરબલે કહ્યું કે મહારાજ, આ પ્રશ્નનો જવાબ હું તમને પછી આપીશ. અને બિરબલનો એક સ્વભાવ હતો, ઈ છે ને પ્રેક્ટિકલ કરીને જ બતાવે. એટલે 5-7 દિવસ પછી એક વખત અકબર અને પોતાના સહેજાદા, પોતાના કુંવર એની સાથે હોજની અંદર એ જલ ક્રીડા કરતા હતા, રમતા હતા. અને એમાંથી રમીને બહાર નીકળ્યા એટલે બિરબલને વિચાર આવ્યો કે આજે સમય છે હું અકબરને એના પ્રશ્નનો જવાબ આપું. એટલે બિરબલે આવી અને એના જે શહેજાદા હતા ને એની સાવ નાની ઉંમર હતી, એને પકડી અને હોજની અંદર ધક્કો મારી દીધો. ધક્કો માર્યો ને એટલે અકબરે દોડી અને શહેજાદાને પકડીને બહાર કાઢ્યા. અને પછી તો બિરબલને ઠપકો આપ્યો કે બિરબલ, આવું કરાય? મારો દીકરો હજી સાવ નાનો છે, એકનો એક છે ને તમે એને ધક્કો મારી દીધો. ત્યારે બિરબલે કીધું કે જહાંપનાહ, અમારા પ્રશ્નનો જવાબ છે. તમે મને 5 દિવસ પહેલા પૂછ્યું હતું ને કે તમારા ભગવાન શું કામ પોતે આવે છે, એના કોઈ દાસ નથી, એના કોઈ સેવક નથી, તમે કેમ બચાવવા દોડ્યા? તો કે દોડું જ નહીં, મારો એકનો એક મારો વાલસોયો એ દીકરો હતો. ત્યારે બિરબલે કહ્યું કે જે ભગવાનના ભક્તો છે ને, બસ ભગવાનને આટલા જ વાલા છે, એટલે ભગવાન ખુદ પોતે આવે છે. તમે દોડ્યા એના કરતા તમારા કોઈ સેવકો હોય, દૂત હોય, એને બોલાવ્યો હોત તો કે એકનો એક દીકરો ડૂબતો હોય તો એ કઈ સેવકને બોલાવવાની રાહ થોડી જોવાય. બિરબલ કે બસ અમારા પ્રભુને પણ એના ભક્તો આટલા જ વાલા છે, એટલે ભક્તો જ્યારે પુકાર કરે ને એટલે ભગવાન ત્યાં પ્રગટ થાય છે. તો પ્રહલાદજીને માટે પ્રભુ નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા. આજ બધા જ દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે પણ પ્રભુ શાંત થતા નથી. પ્રભુને એટલો બધો ક્રોધ આવ્યો છે, બધા પ્રયત્નો કરે પણ પ્રભુ શાંત નથી થતા. રિપીટ આવે છે, રિપીટ. બધા દેવતાઓએ સ્તુતિ કરી, આજ પ્રભુ જો શાંત નહીં થાય
તો આ પૃથ્વી રસાતાળની અંદર જશે. બ્રહ્માદિ દેવતાઓ આવી પ્રભુની સ્તુતિ કરે, પણ પ્રભુ આજ શાંત નથી પડતા. ત્યારે કોઈએ કીધું કે શાંત કેમ ન પડે, લક્ષ્મીજીને બોલાવો એટલે શાંત થઈ જશે. કારણ કે ઘરવાળો ગમે એવો કદાચ ગામમાં માથાકૂટ કરતો હોય, પણ ઘરે જાય ને એટલે મિયાની મીંદડી થઈ જાય. લક્ષ્મીજીને બોલાવો એટલે કે શાંત પડી જશે. પણ લક્ષ્મીજી જ્યાં આવ્યા ને તો લક્ષ્મીજીએ જોયું તો ભગવાનને કે મેં તમને વામન બનીને આવતા જોયા, વેણુધર જોયા, ધનુર્ધર જોયા, પણ આજે પહેલી વખત આવા સ્વરૂપના દર્શન કરું છું. લક્ષ્મીજી બે ડગલા પાછળ હટી ગયા અને ત્યારે બધાએ કહ્યું કે જેના માટે થઈને પ્રભુ પ્રગટા છે એ પ્રહલાદને મોકલો એટલે પ્રભુ શાંત થઈ જશે. અને પ્રહલાદજી ગયા અને પ્રભુ આજે પોતાની જીભથી પ્રભુને પ્રહલાદને ચાટવા લાગ્યા છે. અને ત્યારે પ્રહલાદે કહ્યું કે પ્રભુ આપને કેટલો પરિશ્રમ પડ્યો, આપને આવું સ્વરૂપ ધારણ કરવું પડ્યું, કેટલો પરિશ્રમ થયો હશે. ત્યારે ભગવાને કહ્યું કે પ્રહલાદ, પરિશ્રમ તો લેવો જ પડે ને. તને આટલી આટલી સજા થઈ છતાંય તે મારું નામ છોડ્યું નથી. જે ભગવાનને ભૂલતા નથી ને એને ભગવાન ક્યારેય ભૂલતા જ નથી. પ્રભુએ વચન આપેલું છે ગીતાજીની અંદર કે યે યથા મામ પ્રપદ્યંતે સ્તાંસ્ત થૈવ ભજામ્યહમ. મને મારો ભક્ત જે રીતે ભજે ને હું એને એ રીતે ભજું છું. અને ત્યારબાદ પ્રહલાદજીએ ભગવાનની સુંદર સ્તુતિ કરી. અને ભગવાને પ્રહલાદને કહ્યું કે પ્રહલાદ, કંઈક માગો, તમારે શું જોઈએ છે? ત્યારે પ્રહલાદ બોલ્યા છે, નાન્યથા તે ખિલ ગુરો ઘટેત કરુણાત્મનઃ યસ્ત આશીષ આશાસ્તે ન સભૃત્યઃ સવૈવણી. પ્રભુ, આપ મને માગવાનું કહો છો, પણ હું કઈ વણિક નથી, વેપારી નથી. મેં તમારી ભક્તિ તમારી પાસેથી કઈ મેળવવા માટે નથી કરી. મારે તમારી પાસેથી કઈ નથી જોતું પ્રભુ, મારે તમે જ જોઈએ છે. ભક્તના ઘણા બધા પ્રકાર હોય. ઘણા લોકો, ઘણા ભક્તો ભગવાનની પાસે માત્ર માગવા જ જાતા હોય અને પ્રભુ છે ને એને આપી દે. અને ઘણા ભક્તો એવા હોય જેને પ્રભુની પાસેથી કઈ ન જોતું હોય, એને પ્રભુ જ જોતા હોય. એક રાજા છે ને વિદેશ જતા, એને 5 રાણી હતા. એટલે રાજાએ રાણીઓને પૂછ્યું કે ભાઈ તમારા માટે હું શું લઈ આવું? એટલે એક રાણીએ કહ્યું કે મારા માટે મોતીનો હાર લઈ આવજો. બીજી રાણી કહે મારા માટે સારા વસ્ત્રો લઈ આવજો. ત્રીજી રાણી કહે મારા માટે સુંદર કંગન લઈ આવજો. ચોથી રાણીએ કહ્યું કે મારા માટે પગના આભૂષણ લઈ આવજો. અને 5મા રાણી હતા ને એને પૂછ્યું તમારા માટે શું લઈ આવું? ત્યારે 5મા રાણીએ કહ્યું કે મારે કાંઈ નથી જોતું, માત્ર તમે સહી સલામત પાછા આવી જાવ ને, બસ મારે એ જ જોઈએ છે. અને રાજા વિદેશથી પાછા આવ્યા તો પેલા કેની પાસે ગયા હશે? જેનો હાર હતો ને એને હાર મોકલાવી દીધો, જેના કંગન હતા એને કંગન મોકલી દીધા, જેના પગના આભૂષણ હતા એને પગના આભૂષણ આપી દીધા, જેના વસ્ત્ર હતા એને વસ્ત્ર આપી દીધા. અને પ્રભુ પેલી રાણી પાસે ગયા. હવે આપણે વિચાર કરવાનો છે કે આપણે શું જોઈએ છે. આપણે પ્રભુની પાસેથી કાંઈ જોઈએ છે કે પ્રભુ જોઈએ છે? અને આપણે માગી માગીને શું માગીએ? મુક્તિ માગીએ. પણ મુક્તિ ન માગવી, પ્રભુની પાસે બને ને તો ભક્તિ માગજો.
કારણ કે ભક્તિ છે ને એ બહુ દુર્લભ છે. ભક્તિ ભગવાન એવા જ વાલા ભક્તો હોય ને એને આજ આપે છે. બધાને ભક્તિ નથી આપતા. મુક્તિ તો બધાને આપી દે. અને એટલે જ આપણે પહેલા દિવસની કથામાં જોયું કે દરેક શાસ્ત્રનો સાર એક જ છે. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રદોક્ષજે. ભગવાનની ભક્તિ મળવી ને આ બહુ દુર્લભ છે. એ તો કોઈ સમર્થ સદગુરુ મળી જાય ને તો જ આપણને આ પ્રભુની ભક્તિ પ્રાપ્ત થાય. અને એટલે જ તો આચાર્ય ચરણે આજ્ઞા કરી છે કે વૈષ્ણવોએ પ્રભુની પાસે કાંઈ માગવું નહીં. કાંઈક માગશો ને તો પ્રભુ તો આપીને છૂટી જશે. આપણે કહીએ અંતર્યામી, પાછા તોય માગતા તો હોય જ. અરે જે અંતર્યામી હોય એને ખબર ન હોય તમારે શું જરૂર છે? એને બધી જ ખબર છે. અને આપણને તો માગતાય ના આવડે હો. એક વખત એક રાજાની સવારી નીકળી, એટલે રસ્તામાં એક ભિખારી બેઠો હતો. ભિખારીને રાજાએ પૂછ્યું કે આજે હું તારી ઉપર રાજી છું, તું તારે શું જોઈએ માગી લે. એટલે પેલા એ થોડી વાર માથું ખંજોળ્યું અને પછી કીધું કે જહાપના મારી ઈચ્છા છે, મને એક બીડી આપી દો. એની સાથે જે રાજાના માણસો હતા ને એને કીધું, અરે આજ રાજા કોઈ દી કોઈ ઉપર પ્રસન્ન ન થાય ને તારી ઉપર પ્રસન્ન થયા ને તે માગી માગીને બીડી માગી. રાજાએ કીધું કે આજ તે જો અડધું રાજ્ય માંગ્યું હોત ને તો હું અડધું રાજ્ય પણ આપી દેત. પણ આપણું આવું જ છે. ભગવાન મળે નહીં ને મળે તો આપણે શું માગીએ? લૌકિક સુખ. અને યાદ રાખજો, સંસાર જ્યારે જ્યારે જેને જેને મળ્યો છે ને એને અધૂરો જ મળ્યો છે. અને ભગવાન જ્યારે જ્યારે જેને જેને મળ્યા છે એને પૂરા જ મળ્યા છે. સંસાર છે ને કોઈ દી કોઈને પૂરો મળતો જ નથી. કાંઈક ને કાંઈક તો ખૂટે જો. હજી એક સુખ આવે ને એને ભોગવી લઈએ ને ત્યાં બીજાની ઈચ્છા થાય. અને પછી એમ થાય કે હવે આ એક મળી જાય ને એટલે હાવ નિરાત માળા લઈને બેસી જવું છે. ઈ કે મોટા દીકરાનું હક પણ થઈ જાય ને પછી વાંધો નહીં. હક પણ થઈ જાય તો કે હવે એના લગ્ન કરી નાખ્યા પછી ઈ કે નિરાત ગંગા નાઈ લેવું, માળા લઈને બેસી જવું. પછી લગ્ન થાય ને એટલે પછી કોક એમ કે હવે તો તમારે નિરાત ને, તો કે હવે આમ તો નિરાત પણ એના છોકરા રમાડી લઈએ ને પછી નિરાત થાય. પછી એને ત્યાં છોકરાઓ થઈ જાય એટલે પછી એમ પૂછે કે હવે તો શાંતિ ને તમારે? તો કે ના, બસ હવે એને ખાલી પરણાવવા છે. લે, તું તો કેતો તો ને કે આને દીકરાને પરણાવી દે એટલે નિરાત. પણ યાદ રાખજો, સંસારના સુખ છે ને એ ઝાંઝવાના નીર જેવા છે. જંગલની અંદર હરણું તરસું થાય અને જંગલની અંદર આમ તેમ ફરતું હોય, પાણીને શોધતું હોય, એમાં એની દૂર નજર પડે ને એટલે પૃથ્વી અને સૂર્યનો પ્રકાશ ભેગો થાય ને એટલે દૂર પાણી જેવું દેખાય. એટલે હરણ ઈ બાજુ દોડે અને ત્યાં જઈને જુએ ને તો ત્યાં પાણી હોતું નથી. એ ઝાંઝવાના નીર કહેવાય એને. બસ સંસારનું પણ કંઈક આવું જ છે. એક મળે એટલે બીજાની ઈચ્છા જાગે. અને છતાંય સંસાર ક્યારેય કોઈને પૂરો મળતો જ નથી. અને પ્રભુ જેને જેને મળ્યા ને એને પૂરા જ મળ્યા છે. પ્રભુ ક્યારેય અધૂરા નથી મળતા વૈષ્ણવ. એટલા માટે પ્રહલાદજીએ કહ્યું કે પ્રભુ, હું વણિક નથી, વેપારી નથી, મેં તમારા માટે થઈને ભક્તિ કરી છે. મેં તમને મેળવવા માટે આ ભજન કર્યું છે અને તમે મળી ગયા. હવે પછી મારે બીજું શું જોઈએ? ભગવાન આગ્રહ કરે કે પ્રહલાદ કાંઈક તો માગો, પણ છતાંય પ્રહલાદે કાંઈ માગ્યું નહીં. અને અંતે પ્રહલાદે કહ્યું કે પ્રભુ, જો તમે કાંઈક મને
આપવા જ માંગતા હોય ને તો મને એવા આશીર્વાદ આપો, આ મારા પિતા છે ને એને તમારી સાથે વેર બાંધ્યું છે, એને તમારું નામ નથી લીધું, તો એવી કૃપા કરો કે મારા પિતાને ગતિ આપો. અને ત્યારે ભગવાને કહ્યું કે હે પ્રહલાદ, ત્રિસપ્તભિ પિતા પૂતઃ પિતૃભિ સહતે નગ યત સાધોસ્ય ગૃહે જાતો ભવાન્યય કુલ પાવનઃ. હે પ્રહલાદ, તું તારા પિતાની ગતિ માટે મારી પાસે માગે છે, પણ સાંભળી લે પ્રહલાદ, જેના વંશની અંદર તારા જેવા ભક્ત દીકરા પાકે ને એની એક પેઢી નહીં 31 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. એક પેઢી નહીં વાલા, ત્રિહિ સપ્તભિ 31 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. આ ભક્ત જન્મવાને બહુ અઘરા છે. આજકાલ સંસારની અંદર વૈષ્ણવો, ડોક્ટરો જન્મે, એન્જિનિયરો જન્મે છે, વકીલો જન્મે છે, પણ મને કહેવાની ઈચ્છા થાય, વૈષ્ણવો આજકાલ કોઈ ભક્ત નથી જન્મતા. આપણે ડોક્ટરો બનાવીએ છીએ, એન્જિનિયરો બનાવીએ છીએ, આપણે વકીલોને જન્મ આપીએ છીએ, પણ આપણે કોઈ ભક્તને જન્મ નથી આપતા. તમારા સંતાનોને ભક્તિનો માર્ગ આપજો. એનો અર્થ એવો નથી, અહીંયા હું એવું નથી કહેવા માંગતો કે એને માત્ર માળા લઈને બેસાડી દો. પેલા તો ધર્મની વ્યાખ્યા આપણે સમજવી પડશે. આપણે શું કહીએ કે જે મંદિરે જતા હોય, જે કથાની અંદર જાય એ જ ધાર્મિક કહેવાય. આ તો પેલું પગથિયું છે. ઘણી વખત તમે ઘરે બેસી અથવા તો તમારું જે વ્યવસાય હોય, તમારું જે ધર્મ હોય એને તમે નિષ્ઠાપૂર્વક બજાવો ને એ તમારો ધર્મ છે. મેં પહેલે દિવસે જ કહ્યું હતું કે ક્યાંય ભગવા કપડા પહેરીને જવાની ક્યાંય આજ્ઞા નથી. માત્ર માળા લઈને બેસી રહેવું એ પણ ધર્મ નથી. ધર્મના બે પ્રકાર છે, એક સાધારણ ધર્મ અને બીજો અસાધારણ ધર્મ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે. સાધારણ ધર્મ એટલે તમે એક પતિ હોય, એક પિતા હોય, એક પુત્ર હોય, તો એ જે કાંઈ તમારી ફરજ છે એ નિષ્ઠાપૂર્વક તમે બજાવો, એ ધર્મ છે. પતિ તરીકે શું જન્મ છે, શું તમારી ફરજ છે? તો તમારા પત્નીની રક્ષા કરવી, એનું ઉદર પોષણ કરવું ને એ પતિ તરીકેની ફરજ છે. પછી એક બાપ તરીકેની ફરજ છે, દીકરાઓને મોટા કરીએ, એને ભણાવીએ, ગણાવીએ, એની જરૂરિયાત સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક પૂરી કરીએ, એ આપણી ફરજ છે. આ સાધારણ ધર્મ છે. અને અસાધારણ ધર્મ એટલે તમે ભગવાનના દીકરા છો ને તમે આ સંસારની અંદર આવ્યા છો ને, એ ભગવત પ્રાપ્તિ કરી લેવી એ અસાધારણ ફરજ છે, ધર્મ છે. તો ભગવાને કીધું કે પ્રહલાદ, જેના વંશની અંદર તારા જેવા દીકરાઓ પાકે એની એક નહીં 31 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. આમ પ્રહલાદે ભગવાનની સુંદર સ્તુતિ કરી અને ત્યારબાદ સુખદેવજી મહારાજ વર્ણન કરે કે હે રાજન, એક વખત પાંડવોના રાજસૂય યજ્ઞની અંદર ધર્મરાજ યુધિષ્ઠિર એ નારદજીને ઘણા બધા પ્રશ્નો પૂછે છે, જેની અંદર સંન્યાસીના ધર્મ, વાનપ્રસ્થીના ધર્મ, સંસારીના ધર્મ, આ બધા જ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આમ સપ્તમ સ્કંદની કથાને વિરામ આપીએ અને સપ્તમ સ્કંદ એ શ્રીજી બાવાના ચરણા રવિંદની અંદર સમર્પિત કરી અને આવો હવે આપણે અષ્ટમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. સ્વાયં ભુવસ્યેહ ગુરો વંશોયમ વિસ્તારાત શ્રુતઃ યત્ર વિશ્વસૃજાં સર્ગો મનુનન્યાન વદસ્યનઃ. અષ્ટમ સ્કંદ એટલે સર્ગ લીલા છે.
અને અષ્ટમ સ્કંદ એ શ્રીજી બાવાનું ડાબી છાતી છે. અષ્ટમ સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા બતાવી છે. સ્વયંભૂ નામના મન્વંતરની અંદર ભગવાને ગજેન્દ્રની ઉપર અનુગ્રહ કર્યો. ગજેન્દ્રનો અંત સમય આવ્યો અને તેણે પ્રભુને યાદ કર્યા. એક સ્ત્રીકૂટ નામનો પર્વત હતો. તેની અંદર એક ગજેન્દ્ર નામે બળવાન હાથી રહેતો હતો. અને એક વખતે હાથી પોતાના બચ્ચાઓની સાથે સરોવરની અંદર જલ પીવા જાય છે. અને પછી એ સરોવરની અંદર જલ ક્રીડા કરે છે. જલ ક્રીડા કરતા હતા ને એ સમયે સરોવરની અંદર એક મગર રહેતો હતો. અને એ મગરે ગજેન્દ્રનો પગ પકડ્યો, ગોઠણ પકડ્યો. પણ ગજેન્દ્રનો એમ કે મારા જેવું કોઈ બળવાન નથી. આ મગર છે ને એટલે એ કાળ છે, અને કાળ આવે ને એટલે પેલા ગોઠણ પકડે. પેલાના સમયની અંદર એવું કહેવાતું કે ગોઠણ ધીમે ધીમે દુખે ને એટલે સમજવાનું કે હવે જવાની તૈયારી છે. જો કે હવે તો ન કહેવાય. અત્યારે તો નાના નાના હોય એને ગોઠણ દુખવા માંડ્યા છે. બધાને ગોઠણ દુખે. પણ કાળ આવે ને એટલે પેલા ગોઠણ પકડે, પગ પકડે છે. એટલે પેલા કાળે જોડે ગજેન્દ્રના પગ પકડ્યા છે. અને પગેથી પકડતા પકડતા ધીમે ધીમે કમર સુધી આવી ગયો. અને હવે ગજેન્દ્ર એ જોડની સાથે યુદ્ધ કરે છે. યુદ્ધ કર્યું પણ છતાંય હજી કાંઈ હાલતું નથી. એટલે ઓલા જે એના બચ્ચા હતા ને એ બચ્ચા કે હવે એવું લાગે છે કે બાપુજી બચશે નહીં, હાલો હવે આપણે આપણા કામે લાગી જાય. હાથીના બચ્ચા હતા ને પેલા સરોવરની બહાર નીકળી ગયા. હાથીએ કીધું, એલા છોકરાઓ ક્યાં જાઓ છો? તમે મને બચાવો તો ખરા. મેં તમારા માટે શું નથી કર્યું? તમને ભણાવવા માટે, તમને પરણાવવા માટે મેં ન કરવાના બધા જ કાર્યો કર્યા. સત્યના માર્ગે ચાલ્યો, અસત્યના માર્ગે ચાલ્યો. પણ તમે મને છોડીને ક્યાં જાઓ? તો કે એ તો તમારી ફરજ હતી, અને તમારું જે કર્મ છે ને એ તો તમારે જ ભોગવવું પડશે. હાથીના બચ્ચા નીકળી ગયા. પછી તો હાથણીઓ નીકળી ગઈ. ગજેન્દ્રએ કીધું, અરે છોકરાઓ તો ઠીક, પણ તમે તો વચન આપેલું છે, સુખે ધીરા દુખે ધીરા સુખ દુઃખ વિભાગીની. ત્યારે લગ્ન થયા હતા તો તમે જ કીધું તું કે અમે સુખ કે દુઃખનો સમય આવશે તો તમારો સાથ છોડશું નહીં. હાથણીઓએ કીધું કે એ તો ખાલી કહેવાનું હોય, હવે તમે તમારા કર્મને ભોગવો. આ કોરોના વખતે આપણને સમજાઈ ગયું ને કે કોઈ કોઈનું નથી હો. જરાક એક છીક આવે ને તો તમારા નજીકના માણસો દૂર વહી જતા હતા. આવ આપણા કહેવાતા નજીકના લોકો હોય ને, ઘરવાળા એમ કે તમે બીજા રૂમમાં વયા જાઓ. કા તમે તો બહુ કહેતા હતા તમને જમાડીને જમીએ. પણ બધા જ સુખના સગા છે વાલા. અંત સમય હોય અને છેલ્લો સમય આવે ને ત્યારે કોઈ સાથ નથી દેતું. અને એટલે જ આપણા આચાર્યોએ કહ્યું છે, ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જનઃ સ્મશાને દેહસ્થિતાયામ પરલોકમાર્ગે દેહસ્થિતાયામ પરલોકમાર્ગે કર્માનુગોગ છતિ જીવયે
કરનામે કો રખ જીવ એક. તમારું ભેગું કરેલું ધન અહીંયા જ રહી જશે. પશવશ્ચ ગોષ્ઠે, પશુઓ ક્યાં સુધી? ગોષ્ઠ સુધી એટલે ગમાણ સુધી. ભાર્યા ગૃહદ્વારી જનાહ સ્મશાને, ભાર્યા એટલે પત્ની ક્યાં સુધી? ઘરના ઉમરા સુધી. એ તો સ્મશાન સુધી ન આવી શકે. જનાહ સ્મશાને, તમારા દીકરા, તમારા સગા, તમારા સંબંધી ક્યાં સુધી? સ્મશાન સુધી. દેહસ્થિતાયામ, શરીર ક્યાં સુધી? જેને તમે શરીરને જે લાડ લડાવ્યા હોય, સારું સારું જમાડ્યું હોય, જેને સારું સારું આભૂષણો પહેરાવ્યા હોય, એ શરીર ક્યાં સુધી? દેહસ્થિતાયામ, ચિતા સુધી. તો કહ્યું કે આમાંથી સાથે શું આવે? તો કે આમાંથી કાંઈ ન સાથે આવે. તમારા કરેલા જે કર્મ હશે ને એ જ તમારી સાથે આવશે. કર્માનુગોગ છતિ જીવયેક, કર્માનુગોગ છતિ જીવયેક. ગજેન્દ્ર હવે સમજી ગયો કે હવે આમાંથી બચવા માટેનો એક જ માર્ગ છે, મારા હરિ. અને જ્યારે ગજેન્દ્રએ હરિને યાદ કર્યા, તેરી શરણ પ્રભુ, તેરી શરણ, તેરી શરણ પ્રભુ, તેરી શરણ. પ્રભુ મેં તેરી શરણ में आया हूँ, प्रभु મેં तेरी शरण में आया हूँ. तेरी शरण प्रभु, तेरी शरण, तेरी शरण प्रभु, तेरी शरण. भवजल लहरी नदियाँ गहरी, भवजल लहरी नदियाँ गहरी, भवजल लहरी नदियाँ गहरी, भवजल लहरी नदियाँ गहरी. कर मन वेग बहाया, कर मन वेग बहाया हूँ. तेरी शरण प्रभु, तेरी शरण, तेरी शरण प्रभु, तेरी शरण. तेरी शरण प्रभु, तेरी शरण, तेरी शरण प्रभु, तेरी शरण. प्रभु मैं तेरी शरण में आया हूँ, प्रभु मैं तेरी शरण में आया हूँ. प्रभु तेरी शरण में आया हूँ, प्रभु मैं तेरी शरण में आया हूँ. तेरी शरण प्रभु, तेरी शरण, तेरी शरण प्रभु, तेरी शरण. तेरी शरण प्रभु, तेरी शरण, तेरी शरण प्रभु, तेरी शरण. ओम नमो भगवते तस्मै यतयेत चिदात्मकं पुरुषायादिबीजाय परेशायादि धीमहि. तेरी शरण प्रभु, तेरी शरण, तेरी शरण प्रभु, तेरी शरण, तेरी शरण प्रभु. विश्व कलीना
ત્યારે ગજેન્દ્ર ને સંસારમાં કોઈ આશા ન દેખાણી ત્યારે પ્રભુને યાદ કર્યા, પ્રભુ પ્રગટ થયા અને ગજેન્દ્રએ કીધું, પ્રભુ આટલું બધું મોડું કેમ કર્યું? ત્યારે પ્રભુએ કહ્યું કે મેં આવવામાં મોડું નથી કર્યું, તે બોલાવવામાં મોડું કર્યું છે. તું જ્યારે મને બોલાવે એટલે હું પ્રગટ થાઉં. અને પ્રભુ પ્રગટ થયા ને એટલે પ્રભુએ સૌથી પહેલા જૂડનો ઉદ્ધાર કર્યો. પરીક્ષિતે પૂછ્યું કે ગુરુદેવ આવું કેમ? ભગવાનને બોલાવ્યા ગજેન્દ્રએ અને ભગવાને આવીને પેલા જૂડનો કેમ ઉદ્ધાર કર્યો? ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું કે જૂડે ગજેન્દ્રનો પગ પકડ્યો તો ને, ભગવાનના ભક્તનો પગ પકડ્યો તો ને. અરે જે ભગવાનના ભક્તનો પગ પકડે, જે વૈષ્ણવનો પગ પકડે, જે સંતોના પગ પકડે ને, ભગવાન એનો પણ પહેલા ઉદ્ધાર કરી દે છે. તો ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, ગજેન્દ્રની ઉપર અનુગ્રહ કર્યો. પરીક્ષિત રાજાએ પૂછ્યું કે ગુરુદેવ, આ હાથી હોવા છતાં એને કેમ ભગવાનનું નામ યાદ આવ્યું? આપણે તો જીવ છીએ, આપણને તો ટકોરા મારી મારીને કહેવામાં આવે છે કે છેલ્લે ભગવાનનું નામ લેજો. જો દરેક શાસ્ત્ર જે છે ને એ માણસને અનુલક્ષીને બનાવવામાં આવ્યા છે, માનવને જ કહેવામાં આવ્યું છે. ક્યાંય એમ કીધું કે ભાઈ ગાયને એમ કીધું કે ભગવાનની ભક્તિ કરજે, ભેંસને એમ કીધું, બકરાને એમ કીધું, હાથીને એમ કીધું, ગધેડાને એમ કીધું. ભક્તિ તો માણસે જ કરવાની છે અને એને અનુલક્ષીને કહેવામાં આવ્યું, છતાંય જીવને અંત સમયે ભગવાનનું નામ યાદ નથી આવતું. અને આ ગજેન્દ્રને કેમ નામ યાદ આવ્યું? તો સુખદેવજી મહારાજે કહ્યું કે પ્રાગ જન્મન્યનું શિક્ષિતમ, પૂર્વ જન્મના સંસ્કાર પડ્યા હતા ને એટલે એને છેલ્લે નામ યાદ આવ્યું. એનો અર્થ એ છે કે આ જન્મની અંદર તમે ભગવાનની ભક્તિ કરતા કરતા વયા જાઓ અને છતાંય ભગવાન ન મળે ને તો ચિંતા ન કરવી. બીજો જન્મ છે ને એ તમને સારા ઘરની અંદર મળશે અને ત્યાં તમને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે અને ત્યાં તમને ભગવાન મળી જશે. ગીતાજીની અંદર ભગવાને કહ્યું છે, સુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. આ જન્મની અંદર કોઈ યોગ ભ્રષ્ટ આત્મા હોય ને એટલે સમજવાનું કે એના પૂર્વ જન્મનું કંઈક કર્મ પડ્યું છે. આમ ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. સુખદેવજી મહારાજ વર્ણન કરે કે ત્યારબાદ મત્સ્ય અવતાર ધારણ કર્યો અને ત્યારબાદ પ્રભુએ સમુદ્ર મંથન કરાવ્યું. આ બાજુ સમુદ્ર મંથનની તૈયારીઓ થવા લાગી. ભગવાને એવી લીલા કરી કે દુર્વાસા ઋષિને નિમિત્ત બનાવી અને દૈત્યોને હરાવ્યા. ત્યારબાદ દૈત્યો દ્વારા શુક્રાચાર્ય ઋષિએ એક યજ્ઞ કરાવ્યો અને યજ્ઞમાંથી એક વિશ્વજીત નામનો એક ઘોડો નીકળો, રથ નીકળો. એ રથની અંદર બેસી અને બલિરાજાએ દેવતાઓની ઉપર ચડાઈ કરી અને ઇન્દ્રનું ઇન્દ્રાસન લઈ લીધું. ફરીથી દેવતાઓ અને દૈત્યોની વચ્ચે યુદ્ધ થયું. દેવતાઓ મરવા લાગ્યા. દેવતાઓ ભગવાનની પાસે ગયા એટલે ભગવાને કહ્યું કે તમે સૌથી પહેલા અમૃતનું પાન કરો અને પછી અસુરોની સાથે યુદ્ધ કરો. તો કે અમૃત મળે ક્યાં? તો કે સમુદ્રની અંદરથી. કઈ રીતે મળે? તો કે સમુદ્રનું મંથન કરવું પડશે. અને ત્યારે દેવતાઓ અને દૈત્યો વાસુકી નાગનું નેતૃત્વ કરી ભગવાને કૂર્મ અવતાર ધારણ કર્યો. સમુદ્ર મંથનની તૈયારી થઈ. સમુદ્ર મંથન થવા લાગ્યું અને સમુદ્ર મંથનમાંથી સૌથી પહેલા વિષનો કટોરો નીકળ્યો, ઝેર નીકળ્યું. બધા જ દેવતાઓ મૂંઝાના, હવે શું કરવું? બધા દેવતા એકબીજાની સામે જોવા લાગ્યા. ઓલા કે તું પી જા, ઓલા કે તું પી જા.
એકબીજાને કે હજી મારે તો ઘણું જીવવાનું, મારે હજી મોટા દીકરાને પરણાવવાનું બાકી, બીજો કે મારે નાના દીકરાને પરણાવવાનું. આ કેમ પીવું? બધા જ દેવતાઓ મૂંઝાણા. ત્યારે કોઈએ કીધું કે એના માટે તો તમારે મહાદેવજીની પાસે જવું પડશે. અને મહાદેવજીની પાસે દેવતાઓ વિષનો કટોરો લઈને ગયા અને મહાદેવજીએ એ વિષનું પાન કર્યું અને એટલા માટે ભગવાન નીલકંઠ કહેવાના. ફરીથી સમુદ્ર મંથન થવા લાગ્યું. 14 રત્નો નીકળ્યા, એ બધાને આપવામાં આવ્યા. અને ત્યારે ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. બધા જ દેવતાઓ દૈત્યો દોડ્યા કે અમને પીવડાવો, અમને પીવડાવો. અને ભગવાને યુક્તિ કરી. દૈત્યોને કહ્યું હું પેલા ઉપરનું આછું આછું અમૃત હોય ને કે આ દેવતાઓને પીવડાવી દો. એક બાજુ દેવતાઓની લાઈન કરી, એક બાજુ અસુરોની લાઈન કરી. પણ દૈત્યોમાંથી એક જે રાહુ હતો ને એને ખબર પડી ગઈ કે આ ભગવાન નારાયણ પોતે છે અને કપટથી દેવતાઓને અમૃત પીવડાવશે. એટલે જે રાહુ હતો ને સૂર્ય ને ચંદ્રની વચ્ચમાં આવીને બેસી ગયો અને અમૃત પી લીધું. ભગવાનને ખબર પડી એટલે ભગવાને સુદર્શન ચક્રથી એનું મસ્તક ધડથી અલગ કર્યું. એટલે એ એકમાંથી 2 ગ્રહ થયા. અત્યારે આપણે જેને રાહુ અને કેતુ કહીએ છીએ, પણ અમૃત પી લીધું છે એટલે હજી આજે નડે છે. નથી કેતા 4થો 8મો અને 12મો રાહુ આવે ને એટલે ધ્યાન રાખવું. કાં તો કારાવાસ કરાવે, કાં એક્સિડન્ટ કરાવે. તો ભગવાને આમ અમૃતનું પાન કરાવ્યું અને દૈત્યો ફરીથી પાછા શુક્રાચાર્યજીની પાસે ગયા. શુક્રાચાર્યજીએ અમૃત સંજીવની વિદ્યા વડે દૈત્યોને પાછા ફરીથી સજીવન કર્યા. અને આ બાજુ ફરીથી દેવતાઓનું રાજ્ય વહી ગયું. એટલે દેવતાઓ મૂંઝાણા. દેવતાઓ ભગવાનની પાસે ગયા અને ભગવાનને કહે કે હે પ્રભુ, અમારું ઇન્દ્રાસન પાછું આપો. ત્યારે ભગવાને કહ્યું કે દેવતાઓ તમે ચિંતા ન કરો, હું હમણાં જ કશ્યપ અને અદિતિને ત્યાં વામન બનીને પ્રગટ થવાનો છું. અને ભગવાને કશ્યપ ઋષિ દ્વારા અદિતિને પયોવ્રત નામનું વ્રત આપ્યું. પયોવ્રત એટલે ફાગણ મહિનાની અંદર એકમથી લઈ અને આ વ્રતનો પ્રારંભ થાય. અને પયોવ્રતનો મહિમા એટલે છે કે પયોવ્રતની અંદર માત્ર દૂધ જ પીવાનું, બીજું કાંઈ જમવાનું નહીં. આમ પયોવ્રત કરાવ્યું અને એકાએક અદિતિના ઉદરની અંદર દિવ્ય તેજ પ્રકાશિત થવા લાગ્યું. અને બરોબર ભાદરવો માસ આવ્યો. ભાદરવા મહિનાની અંદર શુક્લ પક્ષ દ્વાદશીનો સમય આવ્યો અને એકાએક યજ્ઞ કુંડની અંદર અગ્નિ નારાયણ પ્રજ્વલિત થવા લાગ્યા. પ્રકૃતિ પ્રફુલ્લિત થવા લાગી અને બરોબર મધ્યાહ્ન કાળનો સમય હતો. અને એ સમયે શ્રી વામન નારાયણ પ્રગટ થયા. બોલીએ શ્રી વામન નારાયણ ભગવાન કી જય. વામન નારાયણ પ્રભુ પ્રગટ થયા અને જન્મતાની સાથે જ પ્રભુ ભૃગુકચ્છ તરફ નીકળ્યા. અને આ બાજુ અદિતિ કહે કે પ્રભુ હજી તો મારે આપને દુગ્ધપાન કરાવવું છે. ત્યારે ભગવાને કીધું કે અત્યારે નહીં, એ હું તમને જ્યારે તમે નંદ અને યશોદા બનીને આવશો ને ત્યારે તમારી ઈચ્છાને પૂર્ણ કરીશ. અને વામનજી એ બલિરાજાના યજ્ઞ તરફ નીકળ્યા. વિષ્ણુ વામન થઈ વામનજી બલિરાજાની પાસે 3 ડગલા પૃથ્વીમાં 3 વીઘાની બાયપાસ અહીંથી નીકળો એટલે લગભગ આવી દેજો. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હે મટાડવા વિષ્ણુ વામન થઈ ચાલ્યા
આ કીર્તનમાં તાલી પાડવાનું શું કામ કે ખબર છે? મેં પહેલે દિવસે તમને કીધું હતું, એક ઈ કારણ કે તાલી પાડો એટલે તમારું પાપ નીકળી જાય. ઈ ક્યાં જાય? શરીરમાં રોગ હોય ને એ રોગ નીકળી જાય. આપણે નથી લાફિંગ કરવા જતા, આપણે હું ઘરમાં તો હસવાનું ભૂલી ગયા એટલે લાફિંગમાં હસવા જવું પડે. એમ તમારે જો કોઈ ડોક્ટરની પાસે જવું ન હોય ને તો ભગવાને એ નીકળી ગયા. આ સત્ય ઘટના છે. એટલે તાલી પાડો એટલે શરીરમાં કઈ રોગ ન રહે. શ્વેત છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, કર્માકમંડલ સાર મારવા, કર્માકમંડલ હે મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, ઉગચર્મ કાક માર મારવાલા, ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા, ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા, ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા. વિષ્ણુ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. સરસ્વતી હાર ધરાવતા રે, સરસ્વતી હાર ધરાવતા રે, સરસ્વતી હાર ધરાવતા રે, ઓ સરસ્વતી હાર ધરાવતા રે. માતા પીરસે છે પકવાન મારા વાલા, માતા પીરસે મારા વાલા, માતા પીરસે છે પકવાન મારા વાલા. વિષ્ણુ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વેદ ગર્ભવાલ જગાવતા રે, વેદ ગર્ભવાલ જગાવતા રે, વેદ ગર્ભવાલ જગાવતા રે, વેદ ગર્ભવાલ જગાવતા રે. યજ્ઞો પવિત નાદાન મારવાલા, યજ્ઞો પવિત નાદાન મારવાલા, યજ્ઞો પવિત નાદાન મારવાલા, યજ્ઞો પવિત નાદાન મારવાલા. વિષ્ણુ 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 વામન થઈ ચાલ્યા રે. કરુણા સિંધુ ક્યાં જાણ્યા રે, કરુણા સિંધુ ક્યાં જાણ્યા રે, કરુણા સિંધુ ક્યાં જાણ્યા રે, કરુણા સિંધુ ક્યાં જાણ્યા રે. અધૂરી છે હમણાં મારવાલા, અધૂરી છે હમણાં મારવાલા, અધૂરી છે આસ મારવાલા, અધૂરી છે આસ મારવાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, હે મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. આજ વિષ્ણુ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ
કઈ ચાલ્યા વિષ્ણુ વામન વિષ્ણુ વામન કઈ ચાલ્યા વિષ્ણુ વામન કઈ ચાલ્યા પટાડના બીજો મારા વાલા વિષ્ણુ વામન કઈ ચાલ્યા વિષ્ણુ વામન કઈ ચાલ્યા વામન નારાયણ વામન નારાયણ 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 વામન નારાયણ 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 બોલો શ્રી રામન ભગવાન કી જય. અત્યારે આ ઇન્ટરવેલના સમયમાં મનોરથી નવનીતભાઈ શાસ્ત્રી શ્રીના પિતા જનક દાદાનું સન્માન સારું ઢાળીને કરશે. જનક દાદા, રમેશ દાદા, રમેશ દાદા સ્ટેજ ઉપર પધારો. આવો નવનીતભાઈ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. હવે શાસ્ત્રીશ્રીના પિતાશ્રી રમેશ દાદાનું બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય હો, જય હો. ધન્યવાદ, ધન્યવાદ. હવે મનોશ્રી નવનીત કુમારના મામાશ્રી નાનુભાઈ મકવાણાનું સન્માન કરશે શાસ્ત્રીજી. ધરણ કી જય. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. આજે આપણે સકી જય, જય હો, જય હો. તો આ 7 દિવસ સુધી જે શાસ્ત્રીજીએ અહીંયા પરિશ્રમ લીધો છે એ પણ એક સાર્થક થશે અને મનોરથી પરિવારે જે આયોજન કર્યું છે એ પણ સાર્થક થશે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. એટલે 2-3 દિવસની અંદર હવે તૈયારી કરી અને એક આવો વ્યક્તિ તૈયાર થાય કે મારે ઠાકોરજી પધરાવવા છે. બસ અસ્તુ. કાનનાથ ભજો રાધે ગોવિંદા. કાનનાથ ભજો રાધે ગોવિંદા. પંડરીનાથ ભજો રાધે ગોવિંદા. પંડરીનાથ ભજો રાધે ગોવિંદા. પંડરીનાથ ભજો રાધે ગોવિંદા. પંડરીનાથ ભજો સ્વામી ભજો રાધે ગોવિંદા. નરસિંહના સ્વામી ભજો રાધે વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો દ્વારિકાનાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાનાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાનાથ ભજો રાધે ગોવિંદા. પંડરીનાથ ભજો રાધે ગોવિંદા. પંડરીનાથ ભજો રાધે ગોવિંદા. પંડરીનાથ ભજો સ્વામી ભજો
બલિરાજાના યજ્ઞ તરફ જવા માટે નીકળ્યા. આ બાજુ બલિરાજા એ ઉદ્ઘોષણા કરી છે કે જે કોઈ પણ બ્રાહ્મણ આવે, યાચક આવે, એ આજે મારે આંગણેથી, મારા દ્વારેથી ખાલી હાથ ન જવા જોઈએ, કારણ કે મોટો યજ્ઞ ચાલે છે. વૈષ્ણવો યજ્ઞનો મહિમા ખૂબ જ બતાવેલો છે. યજ્ઞનો અર્થ થાય યજ ધાતુમાંથી બનેલો શબ્દ છે. યજતી સા યજ્ઞ, જેનું ભગવાન નારાયણનું યજન કરવામાં આવે. અને યજ્ઞ એટલે એક, અત્યારના સમયની અંદર કહું તો વાતાવરણને શુદ્ધ કરવું હોય ને તો એના માટે યજ્ઞ ઉત્તમ છે. વિજ્ઞાને પણ સ્વીકારેલું છે કે જે ભૂમિની અંદર, જે જગ્યાએ યજ્ઞ થતો હોય ત્યાં ક્યારેય બેક્ટેરિયા કે રોગના જમ્સ આવતા નથી. આ વિજ્ઞાને સ્વીકારેલું છે. અને ગીતાજીની અંદર ભગવાને કીધું છે યજ્ઞાદ ભવતિ પર્જન્યઃ, તમે યજ્ઞ કરશો ને તો જ વરસાદ વરસશે. કારણ કે યજ્ઞનો ધુમાડો આકાશની અંદર જાય, તેમાંથી વાદળા બંધાય અને એમાંથી યજ્ઞ દ્વારા વરસાદ વરસે છે. તો યજ્ઞનો ખૂબ જ મહિમા બતાવેલો છે. પણ યજ્ઞને સફળ બનાવવા માટે વૈષ્ણવો ખાસ 3 વસ્તુનું ધ્યાન રાખવું. ત્યારે યજ્ઞ ફલિત થતા હતા. હમણાં જ કથા આવશે, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય યજ્ઞ દ્વારા થયું છે. અરે આપણા શ્રી વલ્લભનું પ્રાગટ્ય પણ યજ્ઞનું જ ફલ છે. લક્ષ્મણ ભટ્ટ અને એમના પૂર્વજોએ 100 સોમ યજ્ઞ કર્યા, એમના ફલ સ્વરૂપે જ શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ થયા છે. તો યજ્ઞનો ખૂબ જ મહિમા છે. પણ અત્યારે યજ્ઞ કેમ ફલતા નથી? આપણને પ્રશ્ન થવો જોઈએ, યજ્ઞ અત્યારે કેમ ફલિત નથી થતા? તો યજ્ઞને જો તમારે ફલિત કરવો હોય તો 3 વસ્તુ, દ્રવ્ય શુદ્ધિ, કાર્ય શુદ્ધિ, દેહ શુદ્ધિ. દ્રવ્ય શુદ્ધ હોવું જોઈએ. જે સામગ્રી હોય એ બધી સામગ્રી પણ શુદ્ધ હોવી જોઈએ. અને ધનની શુદ્ધિ, ધન પણ સારું હોવું જોઈએ. અને યજ્ઞને ફલિત કરવા માટે શ્રદ્ધા, વિધિ અને દક્ષિણા. શ્રદ્ધા એટલે યજમાન જે યજ્ઞ કરતા હોય ને એને પ્રભુની ઉપર સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. યજ્ઞની અંદર તમે બેઠા હોય તો યજ્ઞની અંદર તમારું સંપૂર્ણ ચિત્ત હોવું જોઈએ. આજકાલ અમે જોઈએ છે યજ્ઞની શું દશા છે. યજમાન યજ્ઞમાં બેઠા હોય ને બધાને તેડાવ્યા હોય ને એટલે આમ આહુતિ જાતી હોય, અને આમ આવો કાકા ને આવો મામા ને આવો ભાઈ બેસો. ઘણી વાર આહુતિ યજ્ઞ કુંડની બહાર જાતી હોય, યજ્ઞમાં ચિત્ત જ ન હોય. તો પહેલું પગથિયું શ્રદ્ધા, બીજું વિધિ. શ્રદ્ધા યજમાનની, વિધિ બ્રાહ્મણોએ કરાવવી જોઈએ અને શ્રેષ્ઠ વિધિ થવી જોઈએ. મંત્રોચ્ચાર ઉત્તમ રીતે થવા જોઈએ, તો જ વાતાવરણની શુદ્ધિ થશે. અને ત્રીજું પગથિયું દક્ષિણા. જુઓ, દાન અને દક્ષિણા બંને અલગ છે. આપણે જે દાન આપીએ છીએ એ પણ અલગ છે અને દક્ષિણા પણ અલગ છે. દક્ષિણા કેને કહેવાય? જે બ્રાહ્મણો મહેનત કરે છે એનું મહેનતાણું તમે જે ચૂકવો છો એને દક્ષિણા કહેવાય. અને દાન એટલે જે ખુશીથી આપવામાં આવે, પ્રસન્નતાથી જે આપવામાં આવે ને એને દાન કહેવાય. આ બંને અલગ છે. આપણે ભેગું બોલીએ, દાન દક્ષિણા આપો. દક્ષિણામાં કચાશ ન રહેવી જોઈએ વાલા. પણ
પણ આજકાલ તો આપણા સમાજની અંદર આપણને એવું બહુ છે કે બ્રાહ્મણ સંતોષી સારા. બ્રાહ્મણ કેવા હોવા જોઈએ? સંતોષી. હું એમ કહું બ્રાહ્મણ સંતોષી જ હોવા જોઈએ. પણ બ્રાહ્મણે સંતોષી ક્યારે રહેવું? તો સામે યજમાને ઉદાર હોવા જોઈએ. આજકાલ આપણે જોઈએ છે લગ્નની અંદર, યજ્ઞની અંદર બ્રાહ્મણોની શું દશા છે. લગ્નમાં સૌથી ઓછામાં ઓછું બિલ જો કોઈનું હોય ને તો એ બ્રાહ્મણોનું હોય. પણ છતાંય એને દેવામાં અમે તો સાંભળેલું છે, મહારાજ આ વરસ બહુ મોડું છે, આ વરસ બહુ નબળું છે. અને ત્યારે કહેવાની ઈચ્છા થાય કે તમે બ્યુટી પાર્લર નું બિલ ચૂકવું, ડીજે નું બિલ ચૂકવું, કેટરિંગ નું બિલ ચૂકવું, મંડપ નું બિલ ચૂકવું, એમાં ક્યાંય આપણને એમ ન થયું મોડું વરસ છે. આ બ્રાહ્મણ નો વારો આવે ને કે મોડું વરસ છે મહારાજ. એટલે કહેવાની ઈચ્છા થાય કે હા હોય તો લાગતું તું. ઓલા કેટરર્સ વાળા એમ કે ને કે 150 વાળી થાળી રાખવી નહીં, 180 વાળી રાખો. એમાં નબળું ન દેખાવું જોઈએ. બ્યુટી પાર્લર નું બિલ કેટલું હોય? બહેનોને ખબર હશે લગ્નમાં. નવા ને જૂના કરવાનું, જૂના ને નવા કરવાનું બિલ. યાદ રાખો, તમે જે કંઈ પણ આપો છો, આ બધાને જે ચૂકવો છો, જેની જે પ્રમાણે મહેનત હોય એને આપવું જ જોઈએ, આપણી ફરજ છે. પણ હું તમને પૂછું કે એમાંથી એકેય એવું બોલશે કે આ તમે જે અમને દાન દક્ષિણા આપી એનાથી જાઓ તમારા વરઘોડિયા વર અને કન્યા બે સુખી થાય, અમે એવા આશીર્વાદ આપીએ છીએ, એમ બોલશે? પણ તમે બ્રાહ્મણને દાન દક્ષિણા જે કઈ આપશો ને એનાથી એ હૃદયમાંથી ઉદ્ગાર નીકળશે, પ્રસન્નતા નીકળશે ને, એટલે તમારો દીકરો દીકરી ક્યારેય દુખી નહીં થાય. આ બાહેન્દ્રી પૂર્વક હું કહું છું. ભગવાને ખુદે કીધેલું છે, અવિદ્યો વા સવિદ્યો વા બ્રાહ્મણાહા મામકી તનુહુ. બ્રાહ્મણ ગમે તેવો હોય પણ ભગવાન કે મારું શરીર છે. અને એટલે તો આપણે ત્યાં કહેવાય છે બ્રહ્મ વાક્યમ જનાર્દનમ. ભગવાને એમ કીધું છે કે બ્રાહ્મણ બોલે ને એ મારું વચન છે. બ્રાહ્મણ જો પ્રસન્ન થઈ જશે, ભગવાન કે મને ક્યાંય ગોતવાની જરૂર નથી, તમે બ્રાહ્મણને પ્રસન્ન કરી લો, રાજી કરી લો, એટલે હું રાજી છું. તો યજ્ઞને ફલિત કરવા માટે 3 વસ્તુ, શ્રદ્ધા, વિધિ અને દક્ષિણા, આવા ભાવથી જ્યારે યજ્ઞ થાય ને, એટલે આજે પણ શ્રી વલ્લભ જેવા મહાપુરુષો પ્રગટ થાય, આજે પણ શ્રી રામચંદ્ર જેવા એ પુત્રની પ્રાપ્તિ થાય, જો યજ્ઞ સંપૂર્ણ નિષ્ઠાથી કરવામાં આવે તો. અહીંયા યજ્ઞને સુંદર મંત્રોચ્ચાર થઈ રહ્યા છે અને એવામાં વામનજી પધાર્યા અને વામનજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અને બલિરાજાએ કીધું કે મહારાજ આજે તો મને એવું લાગે છે કે મારો યજ્ઞ ફલિત થયો. આજ યજ્ઞ નારાયણ ખુદ મારા યજ્ઞની અંદર પધાર્યા હોય એવું મને લાગે છે. એવું સુંદર વામનજીનું તેજ છે. અને વામનજીને બલિરાજાએ પૂછ્યું કે માગો મહારાજ, શું જોઈએ તમારે? ત્યારે વામનજીએ કીધું, હું તો બહુ સંતોષી બ્રાહ્મણ છું, મારે કાંઈ બીજું નથી જોતું, મારે ખાલી 3 ડગલા પૃથ્વી જોઈએ છે. તો બલિરાજાએ કીધું, મહારાજ તમે માગતા ભૂલો, આજ બલિ જેવો યજમાન તમને પછી નહીં મળે. તમે કયો તો તમને 10 ગામ આપું, તમે કહેતા હોય તો હીરા મોતી જવેરાત આપું, હાથી ઘોડા આપું, અરે તમે કહો ને તો બ્રાહ્મણની કન્યાના લગ્ન તમારી સાથે કરું. વામનજી કે એ તો હાવ નથી કરું, આ સંસારની માયામાં નથી પડવું. કે બપોરે 12 વાગે ને હજી કથા ચાલુ હોય ત્યાં ફોન આવે, ક્યારે આવો છો? સંસારની માયામાં નથી પડવું. અરે બલિ તારે જો મને આપવું જ હોય ને તો માત્ર 3 ડગલા પૃથ્વી આપી દે. અને વામનજીએ બલિરાજાના વખાણ કર્યા
તું આપે એમાં કઈ નવી નવાઈ નથી. તારા પૂર્વજોય દાતા હતા. વિરોચન, પ્રહલાદ, આ બધા આ દાતાર હતા. બલિરાજાએ કીધું કે મહારાજ બીજું કઈક માગો. પણ વામનજી કે નહીં, મારે 3 ડગલા પૃથ્વી જ જોઈએ છે. ત્યારે શુક્રાચાર્ય એક બાજુ બેઠા બેઠા વિચાર કરે, આ બલિ આપવા માટે તૈયાર છે, વારંવાર આગ્રહ કરે છે, તો આ વામનજી 3 ડગલા જ કેમ માગે છે? કે બ્રાહ્મણ આટલો બધો સંતોષી ન હોય. યજમાન આપવા તૈયાર છે, નક્કી કઈક ભેદ છે. અને શુક્રાચાર્યજીએ સમાધિ લગાવીને જોયું તો અખિલ બ્રહ્માંડના અધિપતિ, વૈકુંઠના અધિપતિ નારાયણ એ ખુદ વામન બનીને આવ્યા છે. એટલે બલિ રાજાને એક ખૂણાની અંદર બોલાવીને કીધું, બલિ ધ્યાન રાખજે હો, તને આ જે વામન દેખાય છે ને, ઈ વામન નથી. ઈ તારી સાથે છળ કરી, કપટ કરી અને 3 ડગલાની અંદર તારું સર્વસ્વ લઈ લેશે. અને ત્યારે બલિ રાજાએ બહુ સરસ જવાબ આપ્યો.